અહીં અમારી પાસે ઝડપ નિયંત્રણ સ્તર સાથે વાયર્ડ ડ્રોઈંગ મશીન છે. તમે ગરગડીના પટ્ટાને બાજુથી બીજી બાજુ ખસેડીને સ્પીડ લેવલને સમાયોજિત કરી શકો છો. અહીં આપણી પાસે ક્લચ ફંક્શન છે જેની મદદથી આપણે કોપર કોઇલ બદલી શકીએ છીએ. અહીં હું બતાવી રહ્યો છું કે ક્લચ ફંક્શનની મદદથી કોઇલ બનાવવા માટે આપણે 18 ગેજ કોપરના ગેજને 18.5 ઇંચના તાંબાના ગેજમાં દાખલ કરીને કોપર કોઇલને કેવી રીતે કન્વર્ટ કરી શકીએ છીએ. હવે હું બતાવીશ કે તમે વાયર ડ્રાય કરીને કોપર વાયરને કેવી રીતે કડક કરી શકો છો. આ પેલી જુઓ. હું આ પેરની મદદથી ડ્રાયમાં વાયર દાખલ કરીશ. હવે અહીં આપેલા સ્લોટ્સ પર એક નજર નાખો. અમે સ્લોટમાં વાયરને સ્ક્રૂ ડ્રાઈવરની મદદથી સ્ક્રૂ કરીને ઠીક કરીશું જેથી તે બહાર ન આવે. જલ્દી વાયર સારી રીતે કડક થઈ જશે. હવે આપણે જોઈશું કે આપણું મશીન વાયરને સરળતાથી ખેંચી રહ્યું છે કે નહીં. મશીનમાં કોઇલ વધુ સરળતાથી ચાલે તે માટે તમે આપેલા સ્લોટમાં થોડું મશીન લુબ્રિકન્ટ તેલ પણ મૂકી શકો છો. હવે હું તમને બતાવીશ કે કોપર કોઇલ કેવી રીતે દૂર કરવી જેથી તેનો ઉપયોગ રિવર્સ ડિરેક્શન ફંક્શન માટે પણ થઈ શકે. ફક્ત ન્યુટ્રલ પાવર ગિયર અને ચેન્જ બટન દ્વારા ક્લચને રિવર્સ કરો. સમગ્ર ઓપરેશન રિવર્સ દિશામાં ચાલશે. જો કે ક્લચ ફંક્શન બદલતા પહેલા હંમેશા બટનને સ્વિચ કરો. તમે સ્ક્રૂ ફંક્શનની મદદથી કોપર્સને જ્યાંથી દાખલ કર્યા છે તેને દૂર કરી શકો છો.